નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં આપણે કોમ્યુનિકેબલ ડિઝીઝ એક સરસ મજાનો સબ્જેક્ટ અને ઘણા બધા પ્રશ્નો કોમ્યુનિકેબલ ડિઝીઝમાંથી પૂછાતા હોય, જેમાં ખાસ કરીને ઇન્ક્યુબેશન પીરિયડ પૂછાતો હોય, પોઝિટિવ ઓર્ગેનિઝમ ઘણા બધા પૂછાતા હોય, આ ઉપરાંત સ્પેશિયલ સાઇન જેને કહેવાય એવું પણ પૂછાતું હોય, અને ઇટિયોલોજીકલ ફેક્ટર એટલે કયો રોગ કેનાથી ફેલાય છે. ઘણા રોગ હવાથી ફેલાતા હોય, ઘણા રોગ પાણીથી ફેલાતા હોય, તો આવા પ્રશ્નો પણ અવારનવાર પૂછાતા હોય. આ માટે કોમ્યુનિકેબલ ડિઝીઝ ખૂબ જ અગત્યનો આપણો સબ્જેક્ટ કહેવાય. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયો છેક સુધી જોવે. જો તમે ચેનલમાં નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો આપના મિત્રો સાથે ચોક્કસ શેર કરો, વિડીયોને કોમેન્ટ કરો, અને જ્યાં પણ જરૂર પડે ત્યાં વિડીયોમાં કોઈપણ પ્રકારની આપને જે કાંઈ જોઈએ છે, આવા પછીના વિડીયો કયા જોઈએ છે એ પણ કોમેન્ટ કરી શકો છો, અને ચોક્કસ વિડીયોને લાઈક કરજો. તો ચાલો જોઈએ આપણે કોમ્યુનિકેબલ ડિઝીઝ. તો પાર્ટ 1માં આપણે કોમ્યુનિકેબલ ડિઝીઝમાં પહેલાં ટર્મિનોલોજી જોશું, કારણ કે ટર્મિનોલોજી આપણા માટે ખૂબ જ મહત્ત્વની. ઘણી વખત અવારનવાર આપણને ઉપરના MCQમાં ટર્મિનોલોજી પૂછાય. નીચેના પૈકી એને કોમ્યુનિકેબલ પીરિયડ કહેવાય એવું કહે કે રોગના જંતુ મનુષ્ય અથવા તો પ્રાણી તરફથી તંદુરસ્ત માણસ સુધી પહોંચવાના સમયને નીચેના પૈકી શું કહેવાય? તો એને કહેવાય કોમ્યુનિકેબલ પીરિયડ. બરાબર. તો કોમ્યુનિકેબલ પીરિયડની જ્યારે વ્યાખ્યા આવે ત્યારે આપણે એમ કહી શકાય કે રોગના જંતુઓ મનુષ્ય અથવા પ્રાણીઓ તરફથી તંદુરસ્ત વ્યક્તિના બોડીમાં પહોંચે અને એ જે સમયગાળો હોય એને કહેવાય કોમ્યુનિકેબલ પીરિયડ. ઇન્ક્યુબેશન પીરિયડ તમને ખ્યાલ જ છે કે રોગના જંતુઓ શરીરમાં દાખલ થાય અને દાખલ થયા બાદ ચિહ્નો લક્ષણો ઉત્પન્ન કરે, એટલે ચિહ્નો લક્ષણો દેખાવાની શરૂઆત થાય. આ બંને વચ્ચેના સમયગાળાને એટલે કે રોગના જંતુ દાખલ થયા અને પહેલું ચિહ્ન લક્ષણ દેખાણું, આ બે વચ્ચેના સમયગાળાને કહેવાય ઇન્ક્યુબેશન પીરિયડ. ઇન્ફેક્શન તો પેથોજેનિક ઓર્ગેનિઝમનું શરીરમાં દાખલ થાય, એનો વૃદ્ધિ અને વિકાસ થાય ત્યારે એને કહેવાય ઇન્ફેક્શન. પણ યાદ રાખવાનું કે પેથોજેનિક ઓર્ગેનિઝમ હોવા જોઈએ. એપિડેમિક, તો એપિડેમિકની વ્યાખ્યા તમને બધાને જ આવડે છે કે સામાન્ય કરતાં કોઈ પણ રોગના કેસો એક કરતાં વધુ હોય, એટલે કે સામાન્ય કરતાં વધુ હોય. પણ આપણે યાદ શું રાખવાનું છે? એક જ જગ્યાએ, એક જ સમયે, એક જ રોગના કેસો સામાન્ય કરતાં વધારે જોવા મળે તો એવી કન્ડિશનને એપિડેમિક કહેવાય. દાખલા તરીકે કોલેરાનો એપિડેમિક હોય, ટાઇફોઇડનો એપિડેમિક હોય, મેલેરિયાનો એપિડેમિક હોય, તો એને કહેવાય એપિડેમિક. હવે આવ્યું એન્ડેમિક. તો એન્ડેમિક એટલે શું? તો એક જ વિસ્તારમાં એક જ સમયે ઘણા બધા કેસ જોવા મળે તો એને એન્ડેમિક કહેવાય. એક જ વિસ્તાર હોય અને એક જ સમય હોય તો એને એન્ડેમિક કહેવાય. બરાબર. તો એવા કયા રોગ હોય? તો ગોઈટર છે એ એન્ડેમિકના રૂપમાં જોવા મળે. પેન્ડેમિક, તો એક દેશમાંથી બીજા દેશમાં ફેલાય તો એને કહેવાય પેન્ડેમિક. યાદ રાખજો, એકાદી જે કંઈ વ્યાખ્યા છે એ 100% પૂછાય. તો એક દેશમાંથી બીજા દેશમાં રોગ ફેલાવાની શરૂઆત થાય તો એને પછી બધા જ દેશમાં જોવા મળે તો એને આપણે પેન્ડેમિક કહેશું. દાખલા તરીકે બર્ડ ફ્લૂ, સાર્સ ફ્લૂ, COVID-19 આ બધા પેન્ડેમિક કહેવાય. સ્પોરેડિક છે. સ્પોરેડિક નામ એવા ગુણ છે. સ્પોરેડિક એટલે સ્પોર થવું, છૂટાછવાયા. કોઈ પણ રોગના કેસો છે છૂટાછવાયા જોવા મળે તો એને સ્પોરેડિક કહેવાય. પોલિયો છે એનું એપિડેમિક લગભગ જોવા મળે નહીં. એક કેસ અહીંયાથી હોય તો એક કેસ 100 કિલોમીટર ઉપર બીજે જોવા મળે તો એને કહેવાય સ્પોરેડિક. આઇસોલેશન, તો ચેપી રોગથી પીડાતા વ્યક્તિને તંદુરસ્ત માણસના સંપર્કથી દૂર રાખવાની જે પદ્ધતિ છે એને કહેવાય આઇસોલેશન. આઇસોલેશન એટલે જુદું કરવું. ચેપી રોગના દર્દીને સારા હેલ્ધી વ્યક્તિથી જુદું કરવું એને કહેવાય આઇસોલેશન. કેરિયર, તો કેરિયર ઘણી વખત પૂછાય, અવારનવાર કેરિયર પૂછાણું છે. એમાં ખાસ કરીને કેરિયરના પ્રકાર પણ ઘણી વખત પૂછાણા છે. તો આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ વ્યક્તિ એના શરીરમાં રોગના જંતુઓ હોય પણ એ લક્ષણ ધરાવે નહીં, બરાબર, સંપૂર્ણ સાજો લાગે, એમ છતાંય બીજાને એ ઇન્ફેક્શન આપી શકે તો એને કેરિયર કહેવાય. એટલે એવી વ્યક્તિ કે જેના શરીરમાં રોગના જંતુ હોય, એને કોઈ પણ જાતના એ રોગના લક્ષણ ન હોય, છતાં એ રોગ ફેલાવવા માટે સક્ષમ હોય, એટલે બીજાને રોગ આપી શકે, તો એવી વ્યક્તિને કહેવાય કેરિયર. કેરિયરમાં કેટલા પ્રકાર હોય? તો ઇન્ક્યુબેટરી કેરિયર હોય.
એટલે કે ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન કેરિયર લગાડે, ચેપ લગાડે. દાખલા તરીકે મેલેરિયા હોય તો મેલેરિયા 14 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. પણ 7 દિવસની અંદરમાં મેલેરિયાનું જે સાદું મચ્છર હોય એ વ્યક્તિને કરડે અને બીજાને કરડે તો એને મેલેરિયા થઈ શકે, કારણ કે એના શરીરમાં ઓલરેડી મેલેરિયાના જંતુઓ છે, પ્લાઝ્મોડિયમ છે, પણ એને ચિહ્નો લક્ષણો દેખાતા નથી. એ કેરિયર તો છે, પણ કેવું છે, ઇન્ક્યુબેશન પીરિયડનું કેરિયર છે, ઇન્ક્યુબેટરી પીરિયડ, એને ઇન્ક્યુબેટરી કેરિયર કહેવાય. ડિપ્થેરિયા, ટાઇફોઇડ આ બધા ઇન્ક્યુબેટરી કેરિયર હોય. કોન્ટેક્ટ કેરિયર, રોગથી પીડાયા વગર જંતુઓ મેળવે એને કહેવાય કોન્ટેક્ટ કેરિયર. પોલિયો રોગ, એને કોઈ પણ જાતના ચિહ્નો લક્ષણો ન હોય છતાં એ જંતુ મેળવી શકે તો એને કહેવાય કોન્ટેક્ટ કેરિયર. ક્રોનિક કેરિયર, કોઈ પણ રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ફેલાવ્યા કરે રોગ તો એને ક્રોનિક કેરિયર. ટાઇફોઇડ હોય તો ટાઇફોઇડ એક વખત મટી જાય, આપણને એમ થાય કે મને તો બહુ સરસ થઈ ગયું છે, પણ છતાંય ટાઇફોઇડ જેને થયો હોય એ પેશન્ટ, એ વ્યક્તિ લાંબા સમય સુધી ટાઇફોઇડના રોગના જંતુ, કારણ કે એના આંતરડામાં, એના ઇન્ટેસ્ટાઇનમાં ટાઇફી બેક્ટેરિયા હોય તો એ રોગ ફેલાવી શકે તો એને કહેવાય ક્રોનિક કેરિયર. કોન્વોલેસન્ટ, બરાબર, કોન્વોલેસન્ટ એટલે વ્યક્તિ રોગમાંથી સારો થઈ ગયો હોય છતાંય પણ એ જંતુ ફેલાવે તો એને કહેવાય કોન્વોલેસન્ટ. કોલેરામાં આપણને એમ થાય કે આને તો બહુ સરસ થઈ ગયું, હવે આને કંઈ થશે નહીં, પણ છતાંય એના જે ફિકો ઓરલ રૂટ દ્વારા એ કોલેરા ફેલાવી શકે તો એને કહેવાય કોન્વોલેસન્ટ કેરિયર. ફોમાઇટ, તો ચેપી રોગના દર્દીઓએ મારફતે વપરાયેલા જે કંઈ સાધનો છે, બરાબર, એને ફોમાઇટ કહેવાય. પછી એમાં દર્દીના કપડાં હોય, ચાદર હોય, રમકડા હોય, ઠામ વાસણ હોય, આ બધાને ફોમાઇટ કહેવાય. ક્વોરન્ટાઇન, આપણે કોવિડ દરમિયાન બહુ જ ક્વોરન્ટાઇન કરવાનું છે એવું સાંભળ્યું, પણ ખરેખર ક્વોરન્ટાઇન શું છે? તો ક્વોરન્ટાઇન એટલે એવું કે જે વ્યક્તિ રોગના સંપર્કમાં આવેલ હોય, એટલે કે એવી વ્યક્તિના સંપર્કમાં આવેલ હોય કે જેને ખરેખર રોગ થયો હોય, તો સંપર્કમાં આવેલ જે વ્યક્તિ હોય એને પણ જે તે રોગના ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન રખડવા દે નહીં, બહાર જવાની છૂટી હોય નહીં, એને દેખરેખ હેઠળ રાખવાનો જે સમય હોય એને કહેવાય ક્વોરન્ટાઇન પીરિયડ. દાખલા તરીકે કોરોનાના સંપર્કમાં કોઈ વ્યક્તિ આવ્યો હોય તો એ વ્યક્તિને ભલે કોરોના ન હોય પણ એમ છતાંય 14 દિવસ સુધી એને અલગ રાખવો પડે કે એને કોઈ કોરોનાના લક્ષણો છે નહીં, કારણ કે ઇન્ક્યુબેશન પીરિયડ એનો 14 દિવસનો હોય, તો 14 દિવસની અંદરમાં જો થવાનો હોય કોરોના તો થઈ શકે, ન હોય તો પછી એને છૂટો કરવાનો હોય, તો આ પીરિયડ છે એ ક્વોરન્ટાઇન પીરિયડ કહેવાય. લેવલ ઓફ પ્રિવેન્શન અવારનવાર પૂછાતું હોય, ખૂબ જ અગત્યનું છે, બરાબર. તો એમાં કયા પ્રિવેન્શન હોય? તો પ્રિમોડિયલ પ્રિવેન્શન કહેવાય. પ્રિમોડિયલ પ્રિવેન્શન, આ પ્રકારના પ્રિવેન્શનમાં ક્રોનિક રોગો પ્રત્યેનો લોકોનો અભિગમ બદલવામાં આવે, નુકસાન કરતા લાઇફસ્ટાઇલ, ટેવો, વ્યક્તિગત માસમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવે, અને પ્રોમોડિયલ કહેવાય, બરાબર, કે રોગ થતો જ અટકાવવાનું જે પ્રિવેન્શન કરીએ એને આપણે પ્રોમોડિયલ, કારણ કે જો આપણે હેલ્ધી લાઇફસ્ટાઇલ હોય તો આપણને રોગ જ ન થાય, આપણી હેલ્થ હેબિટ હોય તો આપણને રોગ જ ન થાય, તો આ પ્રોમોડિયલ પ્રિવેન્શન કહેવાય. પ્રિવેન્ટિવ, પ્રાઇમરી પ્રિવેન્શન. પ્રાઇમરી પ્રિવેન્શન એટલે શું? કે આરોગ્યમાં વધારો કરવાનો અને સ્પેસિફિક રોગ સામે રક્ષણ આપવાનું, કે ભાઈ આ રોગ થાય જ નહીં. આપણે બાળકોને વેક્સિન મૂકીએ કે શું એને ટીબી હોય છતાંય આપણે શું કરીએ, BCGની વેક્સિન મૂકીએ, કારણ કે એનું પ્રિવેન્શન મળે. આરોગ્ય શિક્ષણ એ પ્રિવેન્ટિવ, પ્રાઇમરી પ્રિવેન્શન કહેવાય. રસીકરણ એ પ્રાઇમરી પ્રિવેન્શન કહેવાય. વિટામિન એ સોલ્યુશન એ પ્રાઇમરી કહેવાય. અને એને કેવી કહેવાય? એને પ્રમોટિવ ટ્રીટમેન્ટ પણ કહી શકાય. તો બધું જ યાદ રાખવાનું, અને આ પૂછાય જ છે, અવારનવાર પૂછાતું હોય. સેકન્ડરી પ્રિવેન્શન, રોગનો અટકાવ કરવાનો, આરોગ્યમાં વધારો કરવાનો અને સ્પેસિફિક રોગ સામે રક્ષણ આપવાનું. સ્પેસિફિક પ્રિવેન્શનમાં કેનો સમાવેશ થાય? તો વહેલાસર નિદાન કરવું, આરોગ્યની સેકન્ડરી પ્રિવેન્શન, તો વહેલાસર નિદાન કરવું, આરોગ્યની સેવાઓ આપવી અને રેફરલ સેવાઓ આપવી, આ સેકન્ડરી કહેવાય. એક વખત તાવ આવ્યો હોય, તાવ ન જ આવે એના માટે આપણે પ્રયત્ન કરીએ તો એ પ્રિમોડિયલ કહેવાય, પણ તાવ આવી ગયો હોય પછી આપણે એને રિફર કરીએ તો એને સેકન્ડરી પ્રિવેન્શન કહેવાય, કે આપણે એને બચાવી શકીએ. ટર્સરી કેવો છે? ટર્સરી,
આ પ્રકારના પ્રિવેન્શનમાં રોગમાંથી મુક્ત થયા બાદ જે પુનર્વસન માટે એટલે ફરીને પાછો સારી રીતે સોસાયટીમાં જઈને જીવી શકે તેના માટે જે સારવાર આપી એને કહેવાય ટર્સરી પ્રિવેન્શન. એમાં મેડિકલ રિહેબિલિટેશન હોય, વોકેશનલ રિહેબિલિટેશન હોય, સોશિયલ રિહેબિલિટેશન હોય, સાયકોલોજીકલ રિહેબિલિટેશન હોય. તો રિહેબિલિટેશન કોઈ પણ પ્રકારના છે એ ટર્સરી પ્રિવેન્શનમાં આવે. હવે આપણે કેટલાક રોગ જોશું અને રોગમાં ખાલી આપણે માઇનોર થોડું જોશું કે એમાં શું હોય, કયા બેક્ટેરિયાથી થાય, એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેવો હોય, એના સ્પેસિફિક સાઇન કેવા હોય અને એની સ્પેસિફિક ટ્રીટમેન્ટ શું હોય. તો એમાંનો પહેલો છે ડિપ્થેરિયા. તો ડિપ્થેરિયા કેનેથી થાય? તો કોર્ની બેક્ટેરિયમ ડિપ્થેરી. કેવું યાદ રાખવાનું? કોર્ની બેક્ટેરિયમ ડિપ્થેરી. બરાબર. તો આવું યાદ રાખવાનું. ક્લેબલોફ્લસ બેસિલાઈ પણ કહેવાય. આવું પણ યાદ રાખજો. ક્લેબલોફ્લસ બેસિલાઈ, KLB. બરાબર. કેવી રીતે થાય? તો મોટાભાગે નેઝોફેરિન્જિયલ રૂટ દ્વારા થાય. નેઝલ, ફેસ અને લેરિંગ્સ ઉપર અસર થાય. કયા પ્રકારના હોય? તો ટોન્સિલર હોય, નેઝલ હોય અને લેરિન્જિયલ હોય. બરાબર. કારણો શું એના? તો કારણોમાં ક્લોબલોફ્લસ બેસિલાઈ અને કેવા કીધા હતા? કોર્ની બેક્ટેરિયા. કેવા? કોર્ની બેક્ટેરિયાથી થાય. બરાબર. કેવા પ્રકારના બેસિલાઈ હોય? તો ગ્રામ પોઝિટિવ હોય. આવું પણ યાદ રાખવાનું. ગ્રામ પોઝિટિવ હોય, ગ્રામ નેગેટિવ હોય, સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા હોય. બરાબર. પછી કયા હોય બીજા? AFB હોય, એસિડ ફાસ્ટ બેસિલાઈ હોય. તો બધા જ બેસિલાઈ યાદ રાખવાના. આપણે આગળ આવશે જ એ માઇક્રોબાયોલોજીમાં આપણે થોડું જોશું. ચિહ્નો લક્ષણો શું હોય? જો ટોન્સિલર ડિપ્થેરિયા હોય તો એ ટોન્સિલ મોટા થાય. બુલનેક યાદ રાખવાનું છે આપણે. બળદ જેવી એની કોંઢ કેવી હોય બળદની? તો એવું બધું ગળું જાડું થઈ જાય, ફૂલાઈ જાય ગળું ટોન્સિલર ડિપ્થેરિયામાં. લેરેન્જિયલ ડિપ્થેરિયા હોય તો લેરિંગ્સમાં જોવા મળે અને એમાં શું થાય? તો અવાજ એકદમ ભારે થઈ જાય. સારવારમાં શું આપવાનું છે? તો સારવારમાં ADS કહેવાય, એન્ટી ડિપ્થેરિયલ સિરમ આપવાનું હોય, નિદાન થાય તરત જ. બરાબર. તો આવું યાદ રાખવાનું છે, ADS. લેરિન્જિયલ ડિપ્થેરિયા હોય તો ઘણી વખત શું કરવાનું? કયું ઓપરેશન કરવું પડે? ટ્રેક્યોસ્ટોમી પણ કરવું પડે. બરાબર. પછી આ પણ યાદ રાખવાનું છે કે આવા દર્દીના સંપર્કમાં જે આવ્યા હોય બાળકો, તો એ બાળકોને કયો ટેસ્ટ કરવામાં આવે? ડિપ્થેરિયામાં કયો ટેસ્ટ કરવામાં આવે? તો સિક ટેસ્ટ કહેવાય. કેવો કહેવાય? સિક ટેસ્ટ. બરાબર. તો આ પણ યાદ રાખવાનું. તો ડિપ્થેરિયામાં આટલું યાદ રાખો, ડિપ્થેરિયા આપણને આવડી જાય. ત્યાર પછી છે વૂપિંગ કફ. તો વૂપિંગ કફ કેનેથી થાય? તો એના માટે કોઝેટિવ ઓર્ગેનિઝમ છે એ બાર્ડોટેલા પર્ટુસિસ. કેવા કહેવાય? બાર્ડોટેલા પર્ટુસિસ. કેવી રીતે થાય? તો મોટાભાગે શ્વાસોશ્વાસ એટલે એને શું કહેવાય? ડ્રોપલેટ ઇન્ફેક્શન. હૂપિંગ કીધું છે, હૂપ જેવો અવાજ આવે એટલે એને હૂપિંગ કફ કીધું. WHO છે, હું નહીં પણ હૂપિંગ કફ કહેવાય. બરાબર. ડ્રોપલેટ ઇન્ફેક્શન લાગે. ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય? તો 7 થી 14 દિવસનો. બરાબર. 3 વીકથી વધારે હોતો નથી. કયું વેક્સિન અપાય? તો પેન્ટાવેલેન્ટ અપાય. ડિપ્થેરિયામાં પણ કયું અપાય? પેન્ટાવેલેન્ટ અપાય. ઓકે. મિઝલ્સ કેનેથી થાય? પેરામેક્સોવાયરસથી. કેનેથી થાય? પેરામેક્સોવાયરસથી મિઝલ્સ થાય. બરાબર. એક વખત મિઝલ્સ આ યાદ રાખવાનું, હર્ડ ઇમ્યુનિટી. કોઈ આપણને પૂછે કે હર્ડ ઇમ્યુનિટી કેમાં આવે? તો મિઝલ્સમાં આવે. એક વખત મિઝલ્સ થાય તો જિંદગીભર ઇમ્યુનિટી આવી જાય. ભાગ્યે જ ક્યારેક જ બીજો એટેક આવે. કેવી રીતે ફેલાય? તો ડ્રોપલેટ. કેવી રીતે ફેલાય? ડ્રોપલેટ. ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો? તો 10 દિવસનો, પરંતુ 8 થી 16 દિવસનો પણ હોઈ શકે. બરાબર. ચિહ્નો લક્ષણો શું હોય? તો એમાં પ્રાઇમરી એટલે પ્રી ઇરિટિવ સ્ટેજ કહેવાય. ઇરિટિવ એટલે ચાંદા પડવા, ફોલ્લી થવી. પ્રથમ સ્ટેજમાં શું જોવા મળે? તો શરીર ઉપર ફોલ્લી જોવા મળે. મોઢામાં ત્રિકોણાકાર ચાંદી પડે. આ યાદ રાખવાનું છે. અને 100% પરીક્ષામાં એકેય એવી પરીક્ષા નથી કે જેમાં કોપ્લેક્સ સ્પોટ ન પૂછ્યું હોય. તો કોપ્લેક્સ સ્પોટ યાદ રાખવાનું. મિઝલ્સમાં જોવા મળે. કેમાં જોવા મળે? મિઝલ્સમાં જોવા મળે. બીજું સ્ટેજ કયું છે? તો બીજું 4 થી 6 દિવસે જોવા મળે અને એને કહેવાય ઇરપ્ટિવ સ્ટેજ. એમાં શરીર ઉપર ઝીણી ઝીણી ફોલ્લીઓ જોવા મળે. બરાબર. તો મિઝલ્સમાં પણ કયું વેક્સિન આવે? મિઝલ્સ વેક્સિન. ક્યારે આવે? કેવી રીતે મુકાય? એ આપણે ઓલરેડી ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશનના
પહેલાંમાં જોશું. પણ તમે અત્યારે આપણે જ્યારે પણ આ વિડીયો જોતા હોય ત્યારે આપણે પણ યાદ કરવાનું કે મિઝલ્સ છે એ 9 મહિને આપવામાં આવે, 16 મહિને આપવામાં આવે. મિઝલ્સ છે એ સબક્યુટેનિયસ આપવામાં આવે, 0.5 ml આપવામાં આવે. મિઝલ્સ લાઈવ વેક્સિન છે, મિઝલ્સનો વાયલ છે એ બ્રાઉન કલરનો હોય, બરાબર. મિઝલ્સ છે એ ઓપન વાયલ પોલિસીમાં ન આવે. આવું બધું જ યાદ રાખવાનું હોય તો જ આપણે પરીક્ષામાં સારી રીતે માર્ક મેળવી શકીએ. મમ્સ, તો કેનાથી થાય મમ્સ? તો મમ્સ છે એ વાયરસથી થાય. એક્યુટ ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે કયા વાયરસથી થાય? તો મિક્સો વાયરસ. કેવા? મિક્સો વાયરસ. મિઝલ્સ છે એ પેરામિક્સોથી થાય, મમ્સ છે એ મિક્સો વાયરસથી થાય. કેના ઉપર અસર થાય? તો પેરોટિડ ગ્લેન્ડ ઉપર ઇફેક્ટ કરે. ઇન્ક્યુબેશન પીરિયડ કેટલા દિવસનો હોય? તો 2 થી 3 વીક અથવા તો 18 દિવસ. ચિહ્નો લક્ષણોમાં શું હોય? તો પેરોટિડ ગ્લેન્ડ ઉપર સોજો આવી જાય, બરાબર. તો મોઢું ખુલે નહીં, મોઢામાં દુખાવો થાય. આ છે મમ્સના લક્ષણ. મમ્સ એટલે ગાલપચુડિયું, બરાબર. કોમ્પ્લિકેશન યાદ રાખવાના છે ખાસ મમ્સના. મમ્સના કોમ્પ્લિકેશન રૂપે શું થાય? તો મમ્સના કોમ્પ્લિકેશન રૂપે કેટલી વખત મોટી ઉંમરે સ્ટરીલિટી પણ આવી શકે, ઓર્કાઇટિસ થાય. શું થાય? ઓર્કાઇટિસ એટલે ટેસ્ટિસમાં સોજો આવી જાય, ટેસ્ટિસમાં ઇન્ફ્લામેશન લાગે તો એને કહેવાય ઓર્કાઇટિસ. અને ફિમેલમાં પણ ઘણી વખત સ્ટરીલિટી આવવાના ચાન્સીસ રહે. ચિકન પોક્સ વાયરસથી થતો રોગ છે અને એના વાયરસનું નામ કહેવાય વેરિસોલા. કેવું કહેવાય? વેરિસોલા. હ્યુમન હર્પિસ વાયરસ પણ કહેવાય. કેવું કહેવાય? હ્યુમન હર્પિસ વાયરસ. ઇન્ક્યુબેશન પીરિયડ કેટલા દિવસનો હોય? તો 14 થી 21 દિવસનો. મુખ્ય લક્ષણો શું હોય? તો શરીર ઉપર દાણા દેખાય, બરાબર. તો શરીર ઉપર ફોલ્લી થાય. અને આમાં પણ તમને કયું આવશે વેક્સિન? તો ચિકન પોક્સનું કોઈ વેક્સિન હાલ છે નહીં. ઇન્ફ્લુએન્ઝા એટલે શરદી ઉધરસ, બરાબર. કયા વાયરસથી થાય? તો રાઇનો વાયરસ કહેવાય. રાઇનાઇટિસ આપણે કહીએ ને, રનિંગ નોઝ, નાકમાંથી સતત પાણી પડતું હોય તો એને આપણે રાઇનાઇટિસ કહીએ, રનિંગ નોઝ કહીએ. તો એના કોઝેટિવ ઓર્ગેનિઝમનું નામ છે રાઇનો ઇન્ફ્લુએન્ઝા વાયરસ, બરાબર. એની ઇન્ફ્લુએન્ઝા બધાને થયેલ હોય એટલે બધાને ખબર પડે કે એમાં શું થાય, બરાબર. ઇન્ક્યુબેશન પીરિયડ બહુ ટૂંકો હોય, 18 થી 72 કલાકનો જ હોય. સ્વાઇન ફ્લૂ યાદ રાખવાનું છે. કયા વાયરસથી થાય? તો H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસ, બરાબર. ક્યારે પેન્ડેમિક હતો સ્વાઇન ફ્લૂનો? તો 2009માં. કેનાથી ફેલાણો હતો? તો ડુક્કર કે એવિયનથી, બરાબર. ડુક્કર એટલે બર્ડથી, બરાબર. H1N1 વધારે ક્યારે કઈ સિઝનમાં જોવા મળે? તો શિયાળાની સિઝનમાં જોવા મળે. ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય? તો 18 થી 72 કલાકનો હોય. એન્ટીવાયરલ કઈ દવા અપાય? એન્ટીવાયરલ. અને એને ખાસ નામ શું છે? તો ટેમીફ્લુ. કેવું યાદ રાખવાનું? એસ્ટામિવીર, ઝનામિવીર કે ટેમીફ્લુ. ટેમીફ્લુ યાદ રહીએ તો પણ ચાલે. ટેમીફ્લુ વારંવાર પૂછાતું હોય, બરાબર. COVID-19, બરાબર. નોવેલ કોરોના કહેવાય. કેવો કહેવાય? નોવેલ, નવો કોરોના કહેવાય. ક્યાંથી શરૂ થયો? તો ચીનના વુહાન શહેરથી. ક્યારે? તો 2019થી. કોરોનાનો શબ્દ કેના પરથી આવ્યો? તો તાજ એટલે કે ક્રાઉન ઉપરથી કોરોના શબ્દ આવ્યો. વાયરસના નામમાં આગળ એન શું કામ લગાડેલો છે? તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે ક્યારે આ પ્રકારનો વાયરસ પહેલાં નહોતો જોવા મળ્યો. આ તદ્દન નવો વાયરસ છે એટલે કે નોવેલ્ટી છે. નોવેલ આગળ એન લગાડ્યો, એન COVID-19 એવું આપણે કહીએ. માર્ચ 2020માં WHO દ્વારા પેન્ડેમિક જાહેર કરેલો, બરાબર. તો આને છેલ્લો પેન્ડેમિક કેનો હતો? તો COVID-19નો, બરાબર. તો કોરોના વાયરસથી થાય, કોઈ પણ સિઝનમાં થાય. ઇન્ક્યુબેશન પીરિયડ 1 થી 14 દિવસનો હોય. ફેલાવાનું કારણ તમને ખ્યાલ છે, ડ્રોપલેટ, છીંક, ડાયરેક્ટ કોન્ટેક્ટ અને ચેપી માસ દ્વારા. વેક્સિન છે, બરાબર. અને વેક્સિન આપણે યાદ રાખવાની છે. 2 પ્રકારની વેક્સિન હતી કોરોનાની અને હાલમાં છે જ. એક કોવેક્સિન અને એક કોવિશિલ્ડ, બરાબર. બંનેમાં શું ફેર હોય? તફાવત આપણને પરીક્ષામાં પૂછાય નહીં, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોવેક્સિન છે એ ભારતની બાયોટેક મારફતે બનાવવામાં આવેલી હતી
અને કોવિશિલ્ડ છે એ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં બનતી હતી. કોવેક્સિન છે એ ઇનએક્ટિવેટેડ પ્રકારની વેક્સિન છે. કોવિશિલ્ડ છે એ રિફ્લેક્ટિંગ વાયરસ વેક્ટર પ્રકારની વેક્સિન છે. બંને રસીઓ 2 થી 8 સેન્ટીગ્રેડ તાપમાને સાચવવામાં આવે. બંનેના ફૂલ ડોઝ હોય. બંનેનું આપણે જે ડોઝ વચ્ચેનું અંતર છે એ પણ આપણે યાદ રાખવાનું. આપણે 2 ડોઝ વચ્ચેનું અંતર યાદ રખાય કે ભાઈ કોવેક્સિન હોય ને તો 28 થી 42 દિવસનું અંતર હોય, જ્યારે કોવિશિલ્ડ હોય ને તો એમાં 84 થી 102 દિવસનું અંતર આપણે 2 ડોઝ વચ્ચે રાખવું જોઈએ. બરાબર. બંને ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે, 0.5 ml ડોઝમાં આપવામાં આવે. બરાબર. કોવિડ વેક્સિન છે એ 16 જાન્યુઆરી 2021થી શરૂ કરવામાં આવેલી હતી. બરાબર. અને એમાં આપણી જે ચોઇસ ઓફ ડ્રગ કહેવાય, કોવિડની ચોઇસ ઓફ ડ્રગ કઈ કોઈ આપણને પૂછે તો રેમડેસિવિર કહેવાય, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન રેમડેસિવિર કહેવાય. બરાબર. તો આ પણ આપણે યાદ રાખવાનું થાય. ત્યાર પછી છે ઇન્ફેક્ટિવ હિપેટાઇટિસ. તો ઇન્ફેક્ટિવ હિપેટાઇટિસ એટલે લીવરનું ઇન્ફેક્શન કહેવાય. હિપેટાઇટિસ છે એના પ્રકાર હોય A, B, નોન A, નોન B, C. બરાબર. એ હોય તો એ કોમ્યુનિકેબલ ડિઝીઝ છે, ચેપી રોગ છે. એ ટાઈપના વાયરસથી થાય. બી હોય તો એ ખૂબ જ ચેપી અને ઘાતકી છે, ઇન્ફેક્ટેડ છે. બરાબર. સિરિંજ, નીડલ વગેરે દ્વારા થાય, બ્લડ દ્વારા થાય. હિપેટાઇટિસ સી છે એમાં કોઈ વાયરસ હોતા નથી. બરાબર. દરેક જગ્યાએ જે સાદો કમળો કહેવાય એને કહેવાય હિપેટાઇટિસ સી. તો આવું પણ આપણે યાદ રાખવાનું થાય. બરાબર. ઇન્ક્યુબેશન પીરિયડ મોટાભાગે 15 થી 50 દિવસનો હોય, 28 દિવસનો. પણ હિપેટાઇટિસ બી છે એ બહુ ફેટલ હોય, એ એકદમ એનો ઇન્ક્યુબેશન પીરિયડ ખૂબ લાંબો હોય, 100 દિવસનો હોય. ત્યાર પછી છે પોલિયોમાઇલાઇટિસ. તો પોલિયો વાયરસથી થાય. પોલિયો વાયરસના કયા પ્રકાર? તો પોલિયો વાયરસ 1, પોલિયો વાયરસ 2, પોલિયો વાયરસ 3, પોલિયો વાઇલ્ડ વાયરસ. બરાબર. તો હાલમાં આપણે એમ કહે કે પોલિયો નાબૂદ થયો, તો પોલિયો નાબૂદ કયો કરી શક્યા? તો એવું પણ પ્રશ્ન પૂછી શકાય. તો એવા પ્રશ્નમાં આપણે કહેવાય કે પોલિયો વાયરસ 2 છે એ આપણે નાબૂદ કરી શક્યા. બરાબર. પોલિયો વાયરસ 1, પોલિયો વાયરસ 3 અને વાઇલ્ડ વાયરસ હજુ છે. એટલે આપણે પોલિયોનો જે રાઉન્ડ આવે છે એ એટલા માટે આવે છે કે આપણે પૂરેપૂરો પોલિયો હજી નાબૂદ નથી કર્યા, પોલિયો વાયરસ 2 જ નાબૂદ કર્યા. એટલે પહેલાં જે પોલિયોની વેક્સિન ટ્રાઇવેલેન્ટ આવતી હતી એ અત્યારે કઈ આવી ગઈ? બાયવેલેન્ટ આવી ગઈ. કઈ આવી ગઈ? બાયવેલેન્ટ. ક્યારે પોલિયોના કેસ જોવા મળે? તો જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બરમાં ફેકો ઓરલ રૂટ દ્વારા થાય. કેના દ્વારા થાય? ફેકો ઓરલ રૂટ, એટલે કે દૂષિત પાણી, ખોરાક અને દૂધ, પુઅર હાઇજીનથી પોલિયો થાય. ઇન્ક્યુબેશન પીરિયડ 1 થી 14 દિવસનું હોય. બરાબર. ઘણી વખત 3 થી 35 દીનું હોય. 1% કેસ છે એની અસર CNS એટલે સેન્ટ્રલ નર્વ સિસ્ટમ ઉપર પણ પડે અને પેરાલિસિસ થાય. AFP કહેવાય, એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ. એટલે એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ એટલે ઘણી વખત બાળકમાં ફ્લેસિડ ખોટું પેરાલિસિસ જોવા મળે. ઘણી વખત પોલિયોનો કેસ આમાં એનું સર્વેલન્સ થાય અને એના ઉપરથી આપણે પોલિયો નક્કી કરી શકીએ. બરાબર. ત્યાર પછી છે ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, ઝાડા ઉલટી. કેનાથી થાય? તો કોલાઈ કહેવાય, સાલ્મોનેલા કહેવાય, સિંગેલા, બેક્ટેરિયા કહેવાય. કેવું કહેવાય? બેક્ટેરિયાથી થતો રોગ છે. તો આવું પણ તો એ બેક્ટેરિયાથી થતો રોગ કહેવાય. બરાબર. કોલાઈ, સાલ્મોનેલા, સિંગોલા હોય. બરાબર. તો એને એન્ટ્રોવાયરસ પણ આપણે કહી શકાય. એમાં શું સારવાર આપવાની હોય તો તમને ખબર છે કે ORS હોય. બરાબર. IV ફ્લુઇડ હોય. HAF એટલે હોમ અવેલેબલ ફ્લુઇડ હોય. HMF એટલે હોમ મેડ ફ્લુઇડ કહેવાય. ORT યાદ રાખવાનું છે, ઓરલ રિહાઇડ્રેશન થેરાપી આપવાની છે. બરાબર. તો આવું આપણે યાદ રાખવાનું છે. અને ત્યાર પછીના આપણા હજી આગળ ઘણા બધા કોમ્યુનિકેબલ ડિઝીઝ એવા છે જે વારંવાર પૂછાતા હોય, તે આપણે પાર્ટ 2માં કવર કરશું. ખૂબ સરસ મજાનો વિડીયોને આપણને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણા મિત્રો સાથે વિડીયો શેર કરો અને એક લાઈક ચોક્કસ આપો વિડીયોને. તમામ આપનું આ જે કન્ટેન્ટ છે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં છે જ, તો આજે જ તમે પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.